નમસ્તે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના ભાગમાં હું સુંદરકાંડ વિશે વાત કરીશ અને સુંદરકાંડ કેવી રીતે વાંચવું, સુંદરકાંડનો મહિમા, સુંદરકાંડની ચોપાઈઓ કેવી રીતે વાંચવી, એના દોહા કેવી રીતે વાંચવા એનું હું વાંચન કરીશ. ઘણા લોકોને સુંદરકાંડ વાંચવામાં તકલીફ થાય કારણ કે અવધી ભાષામાં છે અને એના અગણિત રાગ છે સુંદરકાંડના. તો ઘણાને રાગ આવડે નહીં આવડે તો કોઈ વાંચી નહીં શકે. તો હું આજે મને જે આવડે છે, જેટલું મારું જ્ઞાન છે એ રીતથી હું સુંદરકાંડને વાંચવાનો પ્રયત્ન કરીશ. પણ એ પહેલાં હનુમાનજીનો શું ગુણ છે, હનુમાનજી કેવા છે? તો સર્વગુણ સંપન્ન છે, અતુલિત બલધામમ છે, સ્વર્ણ સહેલાભ દેહમ, એટલે એમનો શરીરનો રંગ સ્વર્ણ સમાન છે. અને જ્ઞાની નામગ્રગણ્યમ, એટલે હનુમાનજી જ્ઞાનથી પરિપૂર્ણ છે, વિનય છે, નમ્ર છે અને એમણે રામ પ્રભુનું દાસત્વ સ્વીકારેલું છે, નિરાભિમાની છે હનુમાનજી. તો સુંદરકાંડ વાંચવાથી સૌથી પહેલાં તો હનુમાનજી અભયતા પ્રદાન કરે છે. જો કોઈ કંઈ સંકટમાં હોય તો સંકટમાંથી એને મુક્તિ મળે છે. સુંદરકાંડના નિયમિત પાઠ કરવાથી મંગળવારે, શનિવારે કે સારા કોઈ વાર તહેવારે, પછી હનુમાન જયંતિ વખતે, કોઈ વિશેષ તિથિ વખતે, પોતાના જન્મદિવસે બંધુ બાંધવો સહિત સુંદરકાંડની પારાયણ કરાવે છે, સુંદરકાંડનું ઘરમાં પઠન વાંચન કરાવે છે, તો એના બધા જ રોગ દૂર થાય છે અને એને સર્વકાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે, હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. તો સુંદરકાંડની શરૂઆત કરું તો સૌથી પહેલાં ગણપતિના સ્મરણ સાથે સુંદરકાંડની શરૂઆત કરું. હું આમાં થોડા દોહા સાથે હું એપિસોડને સમાપ્ત કરીશ. એ રીતથી હું મારા ભાગ બનાવીશ અને પછી કન્ટિન્યુ કરીશ. તો શરૂઆત કરીએ. શ્રી ગણપતિ સ્મરણમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગજવક્ત્ર ગણાધ્યક્ષ સર્વવિઘ્ન વિનાશનમ લંબોદરમ ત્રિનેત્રમ ચ આગચ્છ ગણનાયક. રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રિલોક રક્ષક. ભક્તાનામ અભયકર્તા ત્રાતા ભવ ભવાર્ણવાત. ભક્તાનામ અભયકર્તા ત્રાતા ભવ ભવાર્ણવાત. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભક્તાર્તિનાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય શુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. હવે સુંદરકાંડના પહેલાં થોડી ચોપાઈ કિષ્કિંધા કાંડથી લેવામાં આવે છે. એની પણ હું તમને ટૂંકમાં કથા કહું. જ્યારે સુગ્રીવજી બધા વાનરોની ટોળીને, થોડીક ટોળીને પૂર્વમાં, સીતાજીની શોધ માટે થોડી ટોળીને પૂર્વમાં મોકલે, પશ્ચિમમાં મોકલે, ઉત્તરમાં મોકલે છે અને અંગદને સેનાપતિ બનાવે છે. એમની ટોળીમાં જામવંતજી હોય છે, નીલ હોય છે અને હનુમાનજી હોય છે. અને આ બધાને સુગ્રીવજી દક્ષિણ દિશામાં મોકલે છે. અને સુગ્રીવજીએ એમ કહ્યું હોય છે કે શોધવા વગર, તમે સીતા માતાની શોધ વગર આવશો તો હું તમને બધાને મૃત્યુ પ્રદાન કરીશ. હવે આ બધી વાનર ટોળી દક્ષિણ દિશામાં આગળ વધતા રામેશ્વરમના તટ પર આવે છે. હવે એક બાજુ અગાધ સમુદ્ર છે, તો હવે બધાને ચિંતા થાય છે આ સમુદ્ર લાંઘે કોણ. તો બધા વચ્ચે મંત્રણા થાય છે, વાતચીત થાય છે. તો જામવંતજી કહે છે કે હું તો લાંઘી તો શકું પણ હું પાછો આવી ન શકું કારણ હું ઘરડો થઈ ગયો છું. અને અંગદ કહે કે હું ત્યાં જઉં તો ખરું પણ મારું એવું છે કે અક્ષય કુમાર સાથે મારું એવું અણબન છે કે અક્ષય કુમાર જો મને જોશે તો મને મારી નાખશે, હું જીવતો નહીં રહું, એવું એને વરદાન છે.
અને નલ નીલ કહે છે અમે તો આટલા યોજન સુધી જ કૂદકો મારી શકે, તો પછી જાય કોણ? હવે એક બાજુ આ બધા ચિંતામાં છે, પણ હનુમાનજી તો પોતાની રામ ભક્તિમાં મસ્ત દરિયા કિનારાના તટ પર શાંતિથી રામ નામ જપતા જપતા બેઠા છે અને શાંત બેઠા છે. તો આવી રીતે જ્યારે જામવંતજી વિચાર કરે છે કે તો હવે જાય કોણ? હવે જામવંતજીને ખબર છે કે હનુમાનજી અતુલિત બલધામમ છે, પણ હનુમાનજીને પોતાની શક્તિનું વિસ્મરણ છે. કારણ જ્યારે હનુમાનજી બાલ્યાવસ્થામાં હતા ત્યારે એમને જે મળેલી શક્તિ હતી એ શક્તિથી ખૂબ નટખટ હતા, બાળક હતા અને પાછા વાનર સ્વભાવ હતો. તો એના કારણે કોઈને તકલીફ થતી હશે ઋષિઓને, તો એ ઋષિએ એમને શ્રાપ આપ્યો કે જા તને તારી વિદ્યાનું વિસ્મરણ થશે, પણ તને હું એ આશીર્વાદ બી આપું છું કે ખરા સમયે જે ઉદ્દેશથી તારો જન્મ થયો છે એ ઉદ્દેશનું જ્યારે સાચું જ્યારે એ કાર્ય કરવા માટે તારી જરૂર પડશે એ સમયે જો તને કોઈ તારી વિદ્યા યાદ કરાવશે, તને આ વરદાનો યાદ કરાવશે, તો તને તારી વિદ્યા અને વરદાન તને પ્રાપ્તિ થશે. હવે આ રીતથી વાત થઈ. હવે હનુમાનજી તો શાંતિથી બેઠા છે. હવે જામવંતજી હનુમાનજીને કહે છે કે હે અતુલિત બલધામમ, હે સ્વર્ણ શૈલાભદેમ, હે હનુમાનજી તમે કેમ ચૂપ છો? આટલો મોટો અગાધ સમુદ્ર કોણ લાંઘશે? તમે જ્યારે જન્મ લીધો ત્યારે તમે જન્મતા જ તમે સૂર્યને ભક્ષણ કરવા દોડી ગયા, અને એ જ્યારે ભક્ષણ કરવા જતા હતા ત્યારે ઇન્દ્રના વજ્રથી તમારા હનુ ઉપર, તમારી દાઢી ઉપર જ્યારે જે વજ્રનો ઘાત થયો ત્યારે તમારી દાઢી કપાઈ ગઈ, અને એના લીધે વાયુદેવ પણ દુઃખી થયા અને તમને ગુફામાં લઈ જઈને સંપૂર્ણ પૃથ્વી પરથી પોતાના બધા મારુતોને બોલાવીને આખી સૃષ્ટિને જ્યારે પ્રાણ વાયુહીન કરી દીધી ત્યારે બધા દેવો ચિંતિત થઈ ગયા. ત્યારે બધા દેવો વાયુદેવ સામે આવ્યા અને બધા વાયુદેવે શિવ મહાદેવને પ્રાર્થના કરી કે મારા પુત્રને ફરીથી જીવનદાન આપો. ત્યારે મહાદેવએ સ્વયં એમના રુદ્ર અવતાર મારુતિને જીવનદાન આપે છે, અને બધા દેવી દેવતાઓ પોતાના આશીર્વાદ એમને આપે છે. કે અગ્નિ કહે છે કે મારું તેજ, હું તમને દહન નહીં કરી શકું. જળ દેવતા કહે છે કે તમે મારામાં કદી ડૂબી નહીં શકો. અને પવન વાયુદેવ તો શું કહે, તો પવનના તો પુત્ર છે, એટલે એમની ગતિનું તો અતુલિત બલધામ છે એમની ગતિ તો. અને આવી રીતે સર્વ દેવી દેવતાઓ એમને આશીર્વાદ આપે છે. બ્રહ્માજી કહે છે મારું બ્રહ્માસ્ત્ર તને અડી નહીં શકે. મહાદેવ કહે છે મારું પશુપતાસ્ત્ર તને અડી નહીં શકે. સર્વ દેવી દેવતાઓ એમના વરદાન આપે છે, અને હનુમાનજીને ફરીથી જીવનદાન મળે છે અને વરદાન મળે છે. તો આ હનુમાનજીના એમના વરદાનની કથા. તો હવે આ જ વરદાનનું જામવંતજી એમને સ્મરણ કરાવે છે કે હે હનુમાનજી, કે તમને આટલા બધા વરદાનો મળ્યા છે, તમે તમારી શક્તિને જાગૃત કરો. તમે રામકાજ માટે જ તમારો જન્મ થયો છે, તો એ ઉદ્દેશ્યને હવે તમે પૂર્ણ કરો. હવે એ સમય આવી ગયો છે કે માતા સીતાની શોધ લેવાની છે, અને તમારા વગર આ કાર્ય અસંભવ છે, તો તમે આ કાર્યને આગળ વધારો. હે મહાવીર, હે હનુમાનજી, હે અતુલિત બલધામમ, તમે તમારી શક્તિને જાગૃત કરો. અને આ સાંભળતા જ હનુમાનજી તો પર્વતાકાર થઈ ગયા. જય શ્રી રામ કરીને જે પર્વતાકાર થયા. અને પછી જામવંતજીને કહે છે, આમાં હનુમાનજી પોતે પોતાના મોઢેથી પોતાના શક્તિની બડાઈ કરે છે એમ ન કહી શકે, પણ એ હનુમાનજી પોતાના જ બળને જ્યારે પોતાના મુખે જ્યારે બોલે છે ત્યારે શ્રી રામને સમર્પિત કરીને એ પોતાના બળ વિશે બોલે છે કે શ્રી રામની કૃપાથી તમે કહો તો આખો સમુદ્રને હું સુકાવી નાખું. હે જામવંતજી, તમે જો કહો તો હું આખી લંકાને અહીંયા ઉપાડી આવું અને સીતાજીને અહીંયા લઈ આવું, આખી લંકાને સીતાજી સહિત રાવણ સહિત લઈ આવું. તમે કહો તો પલવારમાં હું રાવણને મસળી નાખું. તમે કહો એમ કરો. ત્યારે જામવંતજી કહે છે, હે તાત, આપણે ખાલી સીતાજીની શોધ લેવાની છે. તમે બસ ખાલી એટલું કરો કે સીતાજી ક્યાં છે તમે એ શોધીને લઈ આવો. બસ આ જ કિષ્કિંધા કાંડ, સુંદરકાંડના ચોપાઈ પહેલાં કિષ્કિંધા કાંડની આ ચોપાઈઓ આવે છે, અને પછી સુંદરકાંડની કથા ચાલુ થાય છે. અને તમને એક વાત કહું કે જ્યાં રામચરિત માનસમાં જો સુંદરે સુંદર રામ હોય, સુંદરે સુંદરી સીતા હોય,
તો આખા રામચરિતમાં સુંદરકાંડ છે અને સુંદર હનુમાનજી છે. સ્વયં રામ ભગવાનને આ સુંદરકાંડ અતિવાલું છે. એટલે રામને હનુમાનજી વાલા છે અને હનુમાનજીને રામ વાલા છે. તો જો રામની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હનુમાનજીની ભક્તિ કરો, અને હનુમાનજીની ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો રામજીની કૃપા પ્રાપ્ત કરો. તો રામ સામે હનુમાન કરો અને હનુમાનજી સામે રામ કરો. અને આ સાથે જ હું મારી ચોપાઈઓ ચાલુ કરું સુંદરકાંડની. મંગલ ભવને મંગલહારી દ્રવૌ સુદશરથ અજીર બિહારી. સુંદરકાંડ શ્રી પરમાત્મને નમઃ. પ્રણવો પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ધન. જાસુ હૃદય આગર બસહી રામ સરચાપધર. કિષ્કિંધાકાંડ. બલિ બાંધિત પ્રભુ બાડેવું સોતનુ બરની ન જાહી. ઉભય ધરી મહદી નહીં સાત પ્રદક્ષિણ ધાઈ. મંગલ ભવને મંગલહારી દ્રવૌ સુદશરથ અજીર બિહારી. અંગદ કહી જાઉ મેં પારા જ્યાં સંશય કछु ફિરતી બારા. જામવંત કહ તુમ સબ લાયક પઠય કિમી સબ ही कर नायक. कही रीचपति सुनो हनुमाना का चुप साधी रहे बलवाना. पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधाना. कवन सो काज कठिन जग माही जो नहीं होई तात तुम पाही. राम काज लगी तब अवतारा सुनत ही भयउ पर्वताकारा. कनक बरन तन तेज बिराजा मानहो अपर गिरन कर राजा. सिंहनाद करी बारहि बारा लीलहि नांगो जल निधि खारा. सहित सहाय रावण ही मारी आन ही यहाँ त्रिकट उपारी. जामवंत में पूछहु तो ही उचित सिखावनु दीजहु मोही. इतना करहु तात तुम जाही सीत ही देखी कहु सुधि आई. तब निज भुज बल राजीव नेना कौतुक लागी का संग कपिसेना. कपिसेन संग संहारी निसिचर रामु सीत ही आनी है. त्रैलोक पावन सुजस सुर मुनि नारदादि बखानी है. जो सुनत गावत कहत समुझत परम पद नर पावई. रघुबीर पद पाथोज मधुकर दास तुलसी गावई. भवभेषज रघुनाथ जसु सुनिह जनर अरु नारी. तिन कर सकल मनोरथ सिद्ध करहि त्रिशिरारी. नीलोत्पल तन श्याम काल कोटि शोभा अधिक. सुनियता सुगुण ग्राम जासु नाम अग खग बदिक. मंगल भवने मंगलहारी द्रवौ सुदशरथ अजीर બિહારી. અહીંયાથી હવે સુંદરકાંડની ચોપાઈની શરૂઆત થાય છે. સુંદરકાંડ. શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિતમાનસ પંચમ સોપાન. સુંદરકાંડ. શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિપ્રદમ. બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદ્યમ વિભુમ. રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિમ. વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચૂડામણી. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે. સત્યમ વદામિ ચ ભવનાખિલાંતરાત્મા. ભક્તિ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરાં મે. કામાદિદોષ રહિતમ કુરુ માનસમ ચ. અતુલિત બલધામમ हेमशैलाभदेहं. धनुजवन कृशानं ज्ञानिनामग्रगण्यं. सकलगुणनिधानं वानराणामधीशं. रघुपतिप्रियभक्तं वातजातं नमामि. रघुपतिप्रियभक्तं वातजातं नमामि.
जामवंत के वचन सुहाये, सुनि हनुमंत हृदय अति भाये। तब लगी मोहि परिखेउ तुम भाई, सहित दुख कंदमूल फल खाए। जब लगी आवो सीत ही देखी, होई ही काजू मोहि हर्ष विशेषी। यह कही नाय सबनि कहु माथा, चले हर्ष हिय धरि रघुनाथा। सिंधु तीर एक भूधर सुंदर, कौतुक चढ़ी उता ऊपर। बार बार रघुबीर संभारी, तर के उपवन तनय बल भारी। जेहि गिरि चरण देहि हनुमंता, चले सुगा पाताल तुरंता। जिमि अमोघ रघुपति कर बाना, एहि भांति चले हनुमाना। जलनिधि रघुपति दूत बिचारी, ते में नाक होहि श्रमहारी। हनुमान तेहि परेसा, कर पुनि कीन्ह प्रणाम। राम काजु कीन्हे बिनु, मोहि कहाँ विश्राम। मंगल भवन अमंगल हारी, द्रवौ सुदशरथ अजिर बिहारी। जात पवन सुत देवन देखा, जाने कहु बल बुद्धि विशेषा। सुरसा नाम अहिन के माता, पटी नहीं आई कही ते बाता। आज सुरन मोहि दीन आहारा, सुनत बचन कह पवन कुमारा। राम काज करी फिर मैं आवो, सीता कहीं सुधि प्रभु ही सुनावो। तब तब बदन पैठी हऊ आई, सत्य कहूँ मोहि जान दे माही। कवन हो जतन देहि नहीं जाना, ग्रससि न मोहि कहु हनुमाना। जो जन भरि तेहि बदनु पसारा, कपितनु कीन दुगुन विस्तारा। 16 जो जन मुख तेहि ठयहु, तुरंत पवन सुत 32 भयहु। जस जस सुरसा बदनु बढ़ावा, तासु दून कपि रूप देखावा। 7 जो जन तेहि आनन कीन्हा, अति लघु रूप पवन सुत लीन्हा। बदन पटई पुनि बाहिर आवा, मागा बिदा ताहि सिरुनावा। मोहि सुरन जेहि लागी पठावा, बुद्धि बल मरम मोह तोर में पावा। राम काज सब करहि हऊ, तुम बल बुद्धि निधान। आशीष देई गई सो, हर्षिय चलेउ हनुमान। मंगल भवन अमंगल हारी, द्रवौ सुदशरथ अजिर बिहारी। निशिचरी एक सिंधु महु रहई, करी माया नभु के खग गहई। जीव जंतु जे गगन उड़ाही, जल बिलोकि तिन के परिछाई। गहई छाक सक सो न उड़ाई, एहि विधि सदा गगन चर खाई। सोई छल हनुमान कह कीना, तासु कपट कपि तुरंत ही चीना। ताहि मारी मारुत सुत बीरा, बारिधि पार गयो मति धीरा। तहाँ जाई देखी बन शोभा, गुंजत चंचरीक मधुलोभा। नाना तरु फल फूल सोहाए, खग मृग वृंद देखी मन भाए। सैल विशाल देखी एक आगे, तापर धाई चढ़्यो भय त्यागे। उमान कछु कपि के अधिकाई, प्रभु प्रताप जो काल ही खाई। गिरि पर चढ़ी लंका ते ही देखी, कहीं न जाई अति दुर्ग विशेषी। अति उतंग जल निधि चहु पासा, कनक कोट कर परम प्रकाशा। હવે અહીંયાથી જ્યારે હનુમાનજી એક પર્વત ઉપર ચડીને હનુમાનજી દૂરથી આખી લંકાને જોવે છે, એનું વર્ણન અહીંયા હનુમાનજી કરે છે. કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના, ચૌહટ્ટ હટ્ટ સુબટ્ટ બીતિ ચારુ પુર બહુવિધિ બના. ગજબાજી ખચ્ચર નિકર પદચર રથ બરૂથ નિકો ગને. बहुरूप निशिचर जूथ अति बल सेन बन रत नहीं बने. बन बाग उप बन बाटिका सरकूप बापी सोही. नर नाग सुर गंधर्व कन्या रूप मुनि मन मोही. कहु माल देह विशाल सेल समान अति बल गर्जही. नाना अखार न भिरहि बहुविधि एक एक न तरजहि. करी जतन भट कोटि न बिकट तन नगर चहु दिसि रचहि. कहु महिष मानुष धेनु खर अज खल निसाचर भच्चहि. एहि लागी तुलसीदास इनकी कथा कछु एक हे कही. रघुबीर सरती रथ सरी ननिक त्यागी गति पे है सही. તો આ એપિસોડમાં હું અહીંયા સુધી જ વાંચું છું, પછી બીજા ભાગમાં આગળથી શરૂ કરું. હવે આમાં હનુમાનજી કહે છે કેટલા પ્રકારના બજારો છે, પછી કેટલી બધી પદચર રથચર કેટલી બધી એની રાવણોની સેનાઓ છે,
નર નાગ સુંદર્ભ કન્યાના રૂપ તો એવા છે કે મુનિઓના પણ મન મોહી લે. એટલા બધા પર્વતો છે. આખી રાવણની લંકા આખી સ્વર્ણના કોટથી, કહેવાય ને કે આપણે એક વચ્ચે કિલ્લો હોય ને આજુબાજુમાં એક કોટ હોય, એ કોટ જ આખો સ્વર્ણનો હતો એનો. અને ત્યાંના અસુરો તો મહેશ, માનુષ, ધેનુ, ખર, એટલે શું હવે તમને કહું કે એવા માંસના ભોજન કરતા હતા કે આ બધું જોઈને તુલસીદાસને થયું કે આ બધી શું કથા કહું, આને તો રામ જ જાણે આ બધું તો. અને તુલસીદાસજી બહુ કંઈ બોલતા નથી આનામાં, અને બસ આટલું જ કહે છે કે રઘુબીર સર તીરથ શરીરને ત્યાગી ગતિ પે. આની તો હવે ગતિ રામ જ કરે. આનું વધારે શું બોલી શકે આવા માંસભક્ષી રાક્ષસોનું? જે ઘોડા, ગધેડા, ગાય, વાંદરા બધું જે હોય એ બધું માણસો બધું કાચું માંસ જ ખાવાનું. આ તુલસીદાસજી લખે છે આનામાં. તો પછી આગળના દોહા નંબર 3 આગળના ભાગમાં હું વર્ણન કરીશ. તો જય સિયારામ. અને આમાં હું તમને થોડું કહું કે આમાં જ્યારે શરૂઆત કરે છે હનુમાનજી, જ્યારે પહેલાં એ કૂદકો મારે છે ત્યારે હનુમાનજી જે પર્વત ઉપર કૂદકો મારે છે એને આમ હનુમાનજી આમ પગ મારીને જ્યારે કૂદકો મારે છે ત્યારે એ પાતાળમાં જતો રહે છે આખો પહાડ. અને એના જે ઝાડવા છે એટલે જેવી રીતે પ્લેન જ્યારે ટેક ઓફ કરે ત્યારે કેવી ધૂળ ને માટી સાથે સાથે ઉડે, એવી રીતે હનુમાનજી જ્યારે લંકા માટે ઉડે છે ત્યારે એના સાથે એ પહાડના ઝાડવાઓ પણ સાથે જાય છે, ઉડે છે. કેટલા કોસો દૂર સુધી એ ઝાડવાઓ પણ દૂર ઉડે છે. પછી જ્યારે હનુમાનજી જ્યારે જાય છે ત્યારે મૈનાક પર્વત આવે છે. હવે મૈનાક પર્વતનું એવું છે કે પહેલાંના સમયમાં પર્વતો ઉડતા હતા. તો જ્યારે પર્વતો ઉડતા હતા તો હવે સમજો કે આપણે કોઈ પહાડ પર બેઠા છે કે પહાડના કે નીચે બેઠા છે અને અચાનક પહાડ ઉડી પડે તો શું થાય? પહાડોને પાંખ હતી. તો આના કારણે અને ક્યાં પણ જઈને પાછા પહાડે બેસી જાય તો નીચે બેસેલા કોઈ વ્યક્તિ હોય, જીવજંતુ હોય, એનું શું થાય? તો આવી રીતે હતું. તો આ બધા પહાડોના ઉપદ્રવથી ઇન્દ્રને બધાએ પ્રાર્થના કરી. તો ઇન્દ્રએ પોતાના વજ્રથી પહાડોની પાંખો કાપવા માંડ્યા. તો હવે આમાં થયું એવું કે જે મૈનાક પર્વત છે, જે મૈનાક એટલે માતા પાર્વતીના ભાઈ, મૈનાવતીના દીકરા મૈનાક. તો મૈનાક પર્વતને જ્યારે દોડે છે અને સમુદ્રને ત્યાં એ બાજુ જાય છે તો એ વાયુદેવના શરણમાં જાય છે. અને પછી વાયુદેવને પ્રાર્થના કરે છે અને એમને કહે છે કે મને તમે શરણ આપો, મને આનાથી બચાવો, હું ક્યારે ને ક્યારે તમારા કોઈ કામે લાગું. તો પછી વાયુદેવ એમને કહે છે કે તમે સમુદ્રની શરણ લો. અને મૈનાક કહે છે કે હું કોઈને હવે હેરાન નહીં કરું અને હું કદી આ સમુદ્રમાંથી બહાર નહીં આવું. અને એ જ સમયે પછી ઇન્દ્ર આવે છે. તો ઇન્દ્ર આવે છે અને ઇન્દ્ર અને વાયુદેવના સંવાદ થાય છે. ત્યારે વાયુદેવ એમને આશ્વાસન આપે છે કે મૈનાક કદી કોઈને હેરાન નહીં કરે અને આ સમુદ્રમાંથી બહાર નહીં આવે. તો એ મૈનાકને પણ ઋણ હોય છે કે એમને શરણ આપી અને એમને દિશા બતાવી એટલે આજે સમુદ્રમાં છે પાંખ સહિત. અને મૈનાક એટલે સ્વર્ણનો પર્વત છે એમ કહેવાય છે. તો જ્યારે હનુમાનજી જ્યારે ઉડે છે લંકામાં જવા માટે ત્યારે સૌથી પહેલાં મૈનાક પર્વત આવે છે. તો મૈનાકને ખબર પડે છે કે રામકાજમાં હું પણ કંઈ સૌભાગી થાઉં અને આ વાયુના પુત્ર છે તો હું પણ કંઈ રામકાજે હું કંઈ કામે લાગું. તો મૈનાક આવે છે અને મૈનાક હનુમાનજીને કહે છે કે હનુમાન મહાવીર, તમે મારા પર થોડો વિશ્રામ કરી લો, તમે જાઓ છો તો. પણ હનુમાનજી કહે છે કે રામકાજમાં કર્યા વગર મને ક્યાં હું વિશ્રામ ન કરી શકું, પણ તમે મને કંઈ તો કૃત્યાર્થ કરો. તો હનુમાનજી ખાલી એને પરસાય એટલે હનુમાનજી એમના પર એમને સ્પર્શ કરીને આગળ નીકળી જાય છે. હવે આમાં એક તર્ક વૈદાંતિક રીતે એવો થાય છે કે જ્યારે આપણે કંઈ સારા કામ કરીએ ત્યારે આપણને મોહ ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન થાય. એટલે સ્વર્ણનું એટલે એ વૈદાંતિક રીતે સમજો
કે જો આપણે એમ લાગે કોઈ આરામદેહ સોફા પર આપણે બેસ્યા હોય તો આપણે એમ થાય હજી અડધો કલાક બેસવું, હજી થોડી વાર બેસવું, લઈને થોડો હજી આરામ કરી લઉં, એવું થઈ જાય. પણ હનુમાનજી એટલા બુદ્ધિમતા હતા કે મને રામકાજ વગર મને પહેલાં કોઈ આરામ નથી કરવો, નથી ખાવું. એ આટલા 4 દિવસ લંકા પહોંચવા ત્યાં હનુમાનજીએ ખાધા પીધા વગર હનુમાનજી લંકામાં ગયા છે. એ પછી મૈનાક પણ સંતુષ્ટ થાય છે અને મૈનાક બી જાય છે અને પછી આગળ જાય છે. તો અહીંયા સાપોની માતા સુરસા દેવીને આ લોકો દેવો હનુમાનજીનું બળબુદ્ધિનું પરીક્ષા માટે સુરસા માતાને મોકલે છે. તો સુરસા માતા એમને કહે છે કે હે હનુમાન, આજે તો દેવોની કૃપાથી તું મારું ભોજન છે એમ કે, તો હું તને આગળ ના જવા દઉં. તો હનુમાનજી તો પણ એને પ્રાર્થના કરે છે. હનુમાનજી એમને કહે છે, હે માં, કે મને રામકાજ પૂરું કરી આવવા દે, સીતા માતાની શોધ લઈ આવવા દો, પછી હું સ્વયં આવીને પોતાના જાતને અર્પણ કરી દઈશ, ત્યાં સુધી મને જવા દો એમ કે. તો સુરસા માતા તો કે નહીં, હું તો ના જવા દઉં. તો પછી હવે હનુમાનજી પ્રાર્થના કરે છે. તો હવે હનુમાનજી વિચાર કરે છે કે આને તો કેવી રીતે જવું. તો હવે હનુમાનજી બુદ્ધિનો પ્રયોગ કરે છે કે હનુમાનજી સુરસા તો મોઢું ખોલે છે, તો હનુમાન ડબલ સ્વરૂપ કરે છે. તો સુરસા એનાથી પણ મોઢું મોટું ખોલે છે. હનુમાનજી આટલું મોટું સ્વરૂપ કરે તો સુરસા એનાથી મોટું કરે. સુરસાથી હનુમાનજી મોટું કરે તો સુરસા પાછું એનાથી મોટું કરે. તો હવે હનુમાનજી વિચાર કરે છે તો આ તો આમ જ ચાલતું રહેવાનું છે, આ તો કંઈ રોકાવાનું નથી. તો હવે મારે બુદ્ધિથી કામ લેવું પડશે. હવે જો આટલું મોટું મોઢું ખોલ્યું હોય તો એને નાનું થતાં પણ તો વાર લાગે. તો હનુમાનજી પાસે અષ્ટસિદ્ધિ છે. અણિમા, લઘિમા, મહિમા, ઈશિત્વ સિદ્ધે, વશિત્વ સિદ્ધે, પ્રાકામ્ય સિદ્ધે, ઈચ્છા સિદ્ધે, પ્રાપ્તિ સિદ્ધે, વસિત્વ સિદ્ધે. આ બધી હનુમાનજીમાં નાના થવાની શક્તિ, લઘિમા સિદ્ધે એટલે હલકા થવાની શક્તિ, ગરિમા એટલે મોટા થવાની પણ શક્તિ. આ બધી શક્તિઓ હનુમાનજી પાસે છે. અણિમા સિદ્ધે એટલે એકદમ અણુ જેટલું રૂપ લે, લઘિમા એટલે એકદમ હલકા થઈ જાય, ગરિમા એટલે મોટા ને વજનદાર થઈ જાય. એવી બધી અણિમા અષ્ટસિદ્ધિ પ્રાપ્તિ છે હનુમાનજીને. તો હનુમાનજી એ રીતથી પોતાનું સ્વરૂપ એકદમ નાનું કરી નાખે છે અને સુરસાના પેટમાં જઈને, મોઢામાં જઈને, ઓલી તો હજી મોઢું બંધ કરે એ પહેલાં હનુમાનજી બહાર આવી જાય છે. પછી હનુમાનજી કહે છે કે જો તારું પણ માન રહી ગયું અને હવે તું મને પણ જવા દે. હું તારા મોઢામાં પેટમાં જઈને હું સુખરૂપ બહાર આવી ગયો છું અને તારું પણ વચન પૂરું થાય અને મને પણ હવે જવા દે. પછી સુરસા પોતાના અસલ સ્વરૂપમાં આવે છે અને સુરસા માતા પણ કહે છે કે હનુમાન, તમે રામને હૃદયમાં રાખી અને મારા આશીર્વાદ છે કે તમે રામકાજ કરો અને મને દેવોએ તમારી પરીક્ષા લેવા માટે મોકલેલી. એટલે જ્યારે આપણે આપણી પ્રગતિમાં, આપણી ભક્તિમાં અને એમાં આગળ વધીએ તેમ એ શક્તિઓ પણ આપણી પરીક્ષા લે અને એ પરીક્ષામાં આપણે બુદ્ધિથી અને શાંતિથી આપણે પોતાના લક્ષ્ય તરફ જઈએ તો આપણને એમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ એ બધી પરીક્ષાઓમાંથી. એટલે પરીક્ષાઓ થાય તો એમાં વિચલિત થવાની જરૂર નથી. પરીક્ષા તો ભક્તની જ થતી હોય છે, બાકી તો નાસ્તિક લોકોને શું ફરક પડે છે, બરાબર છે. તો આ રીતથી હનુમાનજીની પણ પરીક્ષા થાય છે. આટલા અતુલિત બલધામમ છે તો પણ હનુમાનજી પરીક્ષા આપે છે. તો આપણા જેવા શું હિસાબમાં છે કે એ તો અષ્ટસિદ્ધિના દાતાર છે, અતુલિત બલધામમ છે, હેમ શૈલાભ દેહમ છે, આટલી બધી સિદ્ધિઓ છે છતાં પણ એમની પરીક્ષા થઈ. તો આપણા જેવા શું છે? એટલે આપણે ધીર રાખવું. હનુમાનજી પાસેથી આ બધું શીખવા જેવું છે. એટલે પછી આગળ જાય છે. તો આગળ જઈને સિમિકા આવે છે. એ સિમિકા રાહુકેતુની માં છે અને એ પહેલાં મૈનાક આવે છે, પછી સુરસા દેવી આવે છે, પછી સિમિકા આવે છે. હવે સિમિકા એટલે રાહુકેતુની માં. હવે એ પણ રાવણની જ ચોકી કરે છે, જે રાવણે સમુદ્રથી જ ચોકી રાખી છે કે કોઈ પણ પહેલાં આવે તો સિમિકાનો આહાર બને. હવે સિમિકા કેવી રીતે આહાર કરતી હતી? એ સિમિકા આકાશમાંથી જે પક્ષી ઉડે ને એ પક્ષીની છાયા સમુદ્રમાં પડે તો એ સમુદ્રમાં પડેલી એ પક્ષીની છાયાને પકડી લે. એ છાયાને પકડે એટલે ઓલું પક્ષી આગળ ઉડી ન શકે અને પછી એને ખેંચી લે. છાયાને આમ પકડી લે એટલે પક્ષી બિચારું ફડફડતું નીચે પડે અને એનો એ આહાર કરી જાય. તો આ ચાલાકી એને હનુમાનજી સાથે કરી. તો હનુમાનજી
હનુમાનજી જતા હતા તો હનુમાનજીની છાક એને પકડી. હવે હનુમાનજી સુંદરકાંડમાં તો એટલું જ લખે છે કે હનુમાનજીની છાક પકડી. હનુમાનજી તો વિચાર કરે છે આવા આસુરી વૃત્તિને તો સાથે માથાકૂટ કરવા જેવી નથી, સીધી મુષ્ટિકા પ્રહાર કરે છે સિમિકા પર. તે એક જ મુષ્ટિકામાં તો સિમિકાનું કામ તમામ થઈ જાય છે. એટલે આમાં હવે એક એવી વાત છે કે થાય છે શું, એ તો થઈ અસુર જ. હવે સિમિકા તો છાયાને પકડી લીધી. હવે હનુમાનજી આગળ વધી નથી શકતા. હવે એના માટે પવનપુત્ર છે એટલે વાયુદેવ શું કરે છે કે સૂર્યથી જ આપણી છાયા બને, બરાબર. તો પવનદેવ પોતાના શક્તિ દ્વારા સૂર્યદેવ ઉપર વાદળાનું એક આવરણ કરી દે છે, જેથી હનુમાનજીની છાયા છૂટી જાય છે અને હનુમાનજી એને એક મુઠ્ઠીકા મારીને આગળ નીકળી જાય છે. પછી હનુમાનજી આગળ જાય છે એક પર્વત ઉપર. હનુમાનજી શાંતિથી જઈને હનુમાનજી પર્વત ઉપર જઈને ટોપ પર જઈને બેસે છે અને ઉપરથી આખી લંકાનું ઉપરથી બેઠા બેઠા જોવે છે કે લંકા કેવી છે. અને એમાં હનુમાનજી જોવે છે કે આખી લંકાનો પરકોટો આખો સ્વર્ણનો છે. અગણિત રાક્ષસો એની ચોકીદારી કરે છે, રાક્ષસીઓ ચોકીદારી કરે છે. એટલી રાવણની ચોકીદારી હતી બધી રાક્ષસીઓની કે લંકાની ચોકીદારી કરતા હતા. અને એ બધા અસુરો મદિરાપાન કરે, માંસ ખાય. અસુરોનું વર્ણન અને આખી લંકાનું વર્ણન તુલસીદાસજીએ, જે હનુમાનજીએ જોયું, એ તુલસીદાસજીએ સુંદરકાંડમાં બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. તો અહીંયા સુધી મેં તમને સંક્ષિપ્તમાં અત્યાર સુધી જે મેં વાંચ્યું એની તમને કથા કરી. હવે આગળની ચોપાઈ બીજા એપિસોડમાં કરીશ. તો જય સિયારામ, જય શ્રી રામ, જય હનુમાન.